મિત્રો આજના વિડીયોમાં હું તમને બેંગલુરુના અગ્રા શ્રી જગન્નાથ સ્વામી મંદિર વિશે જણાવીશ। આ મંદિર બેંગલુરુના અગ્રા વિસ્તારમાં આવેલું ભગવાન જગન્નાથને સમર્પિત પવિત્ર મંદિર છે। અહીં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પણ આરાધના કરવામાં આવે છે। આ ત્રણેય દેવતાઓની સંયુક્ત ઉપાસના જગન્નાથ પરંપરાની મુખ્ય વિશેષતા છે। મંદિરની મુખ્ય મૂર્તિઓ પવિત્ર લીમડાના લાકડામાંથી બનાવવામાં આવેલી છે અને રત્નબેદી પર બિરાજમાન છે। ભગવાન જગન્નાથની ભક્તિનું સૌથી પ્રસિદ્ધ કેન્દ્ર ઓડિશાનું પુરી જગન્નાથ ધામ છે અને અગ્રા મંદિર પણ એ જ પ્રાચીન જગન્નાથ ભક્તિ અને પરંપરાને બેંગલુરુમાં જીવંત રાખે છે। મંદિરના પવિત્ર વિસ્તારમાં સુદર્શન ચક્ર ઉપરાંત મદન મોહન, શ્રીદેવી અને વિશ્વધાત્રી જેવા દેવ સ્વરૂપોની પણ સ્થાપના કરવામાં આવી છે। આ મંદિરનો સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ રથયાત્રા છે। રથયાત્રા દરમિયાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને વિશેષ શણગાર કરીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે અને ભક્તોની હાજરીમાં રથયાત્રા યોજવામાં આવે છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થઈ ભગવાનના દર્શન અને પૂજા કરે છે। મંદિરનું ધાર્મિક વાતાવરણ ભક્તિપૂર્ણ અને શાંત છે, તેથી બેંગલુરુના સ્થાનિક લોકો ઉપરાંત જગન્નાથ ભક્તો માટે પણ આ મંદિર વિશેષ આસ્થાનું સ્થાન છે। આધુનિક અને સતત વિકસતા બેંગલુરુ શહેરની વચ્ચે આવેલું આ મંદિર ભારતીય ધાર્મિક સંસ્કૃતિ અને ભગવાન જગન્નાથની પરંપરાને જાળવી રાખતું મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે। અહીં દર્શન સાથે જગન્નાથ સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરા, ભગવાન પ્રત્યેની ભક્તિ અને રથયાત્રા જેવા ધાર્મિક ઉત્સવોનો અનુભવ કરી શકાય છે। આ રીતે અગ્રા શ્રી જગન્નાથ સ્વામી મંદિર બેંગલુરુમાં ભગવાન જગન્નાથની ભક્તિનું સુંદર કેન્દ્ર બનીને ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન, દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।